રામાપીર। તો આજે આપણે જવાના છીએ અલગધામ। આ મંદિરની સ્થાપના 30 વર્ષ પહેલા થઈ। આપણે લક્ષ્મીચંદ બાપુ એમ પરમ ભક્તિ કરી ના સ્વપ્નમાં રામદેવજી આવ્યા આવીને આ मंदिर की प्रेरणा आपी। उनकी प्रेरणा से सूरत से हमने एक संघ की स्थापना की 30 वर्ष पहले। और ये रामदेव जी का मंदिर था, वो एक सपना था, लेकिन आज ये एक धाम के रूप में स्थापित हो गया है। लक्ष्मीचंद बापू का एक आशीर्वाद था कि यहाँ पर लोग दर्शन मात्र से ही नहीं बल्कि ध्वजा के दर्शन करके भी जाएंगे तो भी वो धन्य धन्य हो जाएंगे। जय रामापीर। तो आज આપણે જવાના છીએ અલગધામ। તો અલગધામ આવેલું છે સુરત બારડોલી રોડ ઉપર। અને અલગધામનો ઇતિહાસ વિશે આપણે થોડુંક માહિતગાર થઈશું। યાનો અલગધામ નો શું મહિમા છે, તો ત્યાં જઈને આપણે વાત કરશું અને આખા અલગધામનો ઇતિહાસ તમને જણાવશું। दोस्तों આપણે આવી ગયા છીએ અલગધામ। તો હવે તમને રામદેવપીર બાપાના દર્શન કરાવું। તો આ છે અલગધામનું પાર્કિંગ વિભાગ અને અહીંયા ગાડી પાર્કિંગ કરવાનું છે। તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે પાર્કિંગ વિભાગ જે સેવક છે એમની સાથે થોડીક માહિતગાર લઈએ કે અલગધામ વિશે, કે અલગધામમાં કયો મેળો ભરાય છે, દર બીજે શું છે। તો આપણે ચાલો કાકાને મળીએ। બીજ આવે એટલે સુદ બીજના દિવસે અહીંયા મેળો થાય છે અને ભાદરવા સુધી 11 એકમથી માંડીને 11 સુધી મેળો ભરાય છે। અને દર બીજે પણ મેળો ભરાય છે। એવું અહીંયા હજારો માણસોમાં ભક્તો આવે છે। અને ચાલો હવે આપણે રામદેવપીર બાપાના દર્શન કરીએ। ચાલો તો દોસ્તો આપણે આવી ગયા છે અલગધામ। તો હવે જઈએ આપણે રામદેવપીર બાપાના દર્શન કરવા। તો ઘણા ભક્તો પણ દર્શન કરવા આવેલા છે અને હજુ આવે છે।
જગ્યા ઉપર જે માનતાની ધજા હોય તે અહીંયા ચડાવવામાં આવે છે. અલગધામ રામદેવપીર બાપાનું મંદિર. તો ચાલો તમને દર્શન કરાવું. જય રામદેવ, જય લક્ષ્મીચંદ બાપુ સાહેબ, ગુરુદેવ. હાલ ભાદરવામાં ભાદરવી બાબા રામદેવજીના નોરતા આજે ભાદરવી 11 ગણાય, એકાદશી. આજે ભાદરવી નોરતાનો છેલ્લો દિવસ અલગધામમાં છે. દર વર્ષે આવા નવા ઉત્સવો, આ રામદેવ બાબાના નવરાત્રી મહોત્સવ અહીંયા અલગધામમાં ઉજવાય છે. અને આજે 11મો દિવસ એટલે છેલ્લો દિવસ ગણવામાં આવે છે. રંગે ચંગે દર વર્ષે આ લક્ષ્મીચંદ બાપુ નકલંગ સેવા મંડળ અલગધામ અહીંયા અમે દર વર્ષે સેવા પણ અમે આપીએ છીએ. એ જ હવે આ અલગધામ આપણા ગુજરાતમાં ખૂબ જ વિશ્વ છે અને ખૂબ જ જાણીતું થઈ ગયું છે. અને અહીંયા ખૂબ જ માનવ મેરામણ ઉમટે છે. જય રામદેવ, જય રામદેવ. તો અશોકભાઈ આપણને ઘણી માહિતી આપી બાપુ વિશે, અને મંદિરનો મહિમા ઘણો છે. તો ચાલો હવે આપણે મંદિરના પણ આગળ દર્શન કરીએ રામદેવ બાપાના. તો ચાલો. આ છે અલગધામનો સત્સંગ હોલ, અને દર બીજે અહીંયા રામાપીર બાપાનો પાઠ પુરાય છે. તો જય રામાપીર. તો અલગધામમાં ગુજરાત, રાજસ્થાન અને મારવાડથી પણ અહીંયા દર્શન કરવા આવે છે. તો આનો મહિમા એટલો છે કે હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થી આવે છે. અને દર બીજે અહીંયા મેળો ભરાય છે. અને ભાદરવા સુદ એકમથી લઈને 11 સુધી અહીંયા 11 દિવસનો મેળો ભરાય છે. તો આજે 12 છે તો પણ ભાવ શ્રદ્ધા એટલી છે કે દર્શનાર્થી હજુ પણ એટલા જ છે. અને આ મંદિરનો મહિમા અનેરો છે. તો એકવાર તમે અલગધામ જરૂર રામાપીર બાપાના દર્શન કરો, તો તમારા મનના દુઃખ અવશ્ય પૂરા કરે રામાપીર બાપા. જય રામાપીર.
राम बद्रीनाथ। મારું નામ જેપી શર્મા છે, સુરતના નિવાસી છે। આ મંદિરની સ્થાપના 30 વર્ષ પહેલાં થઈ। આપણે લક્ષ્મીચંદ બાપુ એમ પરમ ભક્તિ કરી અને સ્વપ્નમાં રામદેવજી આવ્યા ને આવીને આ મંदिરની प्रेरणा આપી। उनकी प्रेरणा से सूरत से हमने एक संघ की स्थापना की 30 वर्ष पहले। और ये रामदेव जी का मंदिर था, वो एक सपना था, लेकिन आज ये एक धाम के रूप में स्थापित हो गया है। लक्ष्मीचंद बापू का एक आशीर्वाद था कि यहाँ पर लोग दर्शन मात्र से ही नहीं बल्कि ध्वजा के दर्शन करके भी जाएंगे तो भी वो धन्य धन्य हो जाएंगे। आज इस मंदिर की महिमा
दक्षिण गुजरात में ये सबसे बड़ा रामदेव जी का मंदिर है और इसकी महिमा अपरंपार है। वैसे रामदेव जी महाराज राजस्थान, काठियावाड़, गुजरात ये प्रदेशों के लोक देवता है। इनके मंदिर आपको हर गांव में, छोटे छोटे गांव में मिलेंगे। हमारे परम पूज्य लक्ष्मीचंद बापू ने एक शपथ ली थी कि मैं आदिवासी क्षेत्र में धर्म का प्रचार और रामदेव जी का प्रचार करने के लिए हर गांव में एक ही मंदिर की स्थापना करूंगा। और एक संकल्प था उनका, 108 गांव में 108 मंदिरों की उन्होंने स्थापना की और जगह जगह उनकी आज भी पूजा पाठ खूब विधि विधान से हो रहा है। उनके आशीर्वाद से बहुत ही महिमा गाई जा रही है रामदेव जी महाराज की। और रामदेव जी की कथा है वो एक तरह की, जन्म से लेकर, उनका जन्म नहीं हुआ, अवतरण हुआ था, अवतरण से लेकर आज तक 567 वर्ष हो गए, लेकिन हर गांव में रामदेव जी को पूजा जाता है। और रामदेव जी कलयुग के धन्वंतरी भी कहलाते हैं। आज छोटी मोटी बीमारी होती है, एलर्जी है, चर्म रोग है, छोटा मोटा इलाज तो इनके नाम लेने से ही ठीक हो जाता है। बल्कि मैं कई व्यक्तियों को ऐसे देखता हूँ जो बहुत ही दुखी होते हैं, उनका यहाँ पर आके सब संकट कट जाता है। तो रामदेव जी एक बहुत बड़े धन्वंतरी के रूप में है और उनकी महिमा है वो जितना गुणगान किया जाए उतना कम है। तो अलग धाम के विषय में मैं बताना चाहूँगा। सिर्फ पहले मंदिर ही बना था 30 वर्ष पहले, वो भी लक्ष्मीचंद बापू ने बहुत प्रयास किया था। और आज ये जो बन रहा है, दोनों तरफ हॉल, अपने धर्मशाला, गेस्ट हाउस, भोजनालय, यहाँ पर जब से बना है तब से आज तक अन्न क्षेत्र 24 घंटे चालू रहता है। और जो भी दर्शनार्थी यहाँ आते हैं वो बाबा के दर्शन करके धन्य धान्य हो जाते हैं, अपनी मनोकामनाएं लेके आते हैं, सबकी मनोकामना पूर्ण होती है। अलग धाम बहुत ही बड़ा धाम बन गया है। दक्षिणी गुजरात का सबसे बड़ा मंदिर रामदेव जी का स्थापित है। और हमारा जो सूरत से हमने एक छोटा सा प्रयास किया था, 10-20 अभ्यर्थियों ने पैदल यात्रा का, वो भी उसी वर्ष से किया था। जिस दिन इस मंदिर की स्थापना हुई थी उसी दिन से हमने एक पैदल यात्रा का संकल्प लिया था और आज वो हजारों की संख्या में बढ़ते बढ़ते पैदल यात्री हो गए हैं। पैदल यात्री सब अपनी मनोकामनाएं यहाँ पूर्ण करके जाते हैं। हम यहाँ भजन और भोजन, जो हमारे परम पूज्य लक्ष्मीचंद बापू का आशीर्वाद था कि हर नर को, हर आदमी को, हर जीव को भजन और भोजन लेना बहुत ही आवश्यक है, वो हम उनकी प्रेरणा से सब कार्य करते हैं। धन्यवाद।
તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.